રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે શાળા નંબર 92ની અંદર અત્યારે પ્રાથમિક શાળા છે ત્યાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એવા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ મતદાન કરવા આવ્યા છે। અત્યારે એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું કે લોકોને શું અપીલ કરવા માંગી રહ્યા છે। લોકસભાની ચૂંટણી એ સૌથી અગત્યની, બધી જ ચૂંટણી અગત્યની હોય, પણ દેશનું સંચાલન કેવું થશે એના લેખાજોખા કરવાનો। જેણે કર્યું છે સંચાલન 10 વર્ષથી, એની આગળ જે લોકોએ કર્યું છે એમનો તફાવત કોઈ પણ પ્રભાવમાં આવ્યા વગર, કોઈ પણ ભવિષ્યની ચિંતામાં આપણને ડૂબાડી અને મતદાન કરાવતા હોય એવી કોઈ વાતમાં આવ્યા વગર આજે દેશના હિતમાં શું છે, કઈ સરકાર સારું કામ કરી શકશે, કઈ સરકારે કામ કર્યું નથી, વાતો કરી છે, આ બધું ધ્યાનમાં રાખી અને ખાસ કરીને બધાએ મતદાન કરવું જોઈએ। મારા ને તમારા વડવાઓએ લોહી વેવડાવી, જેલવાસો ભોગી, ક્યાંક પોતાની જાન આપી અને આઝાદી આપી અને આપણને લોકશાહીમાં આ દેશના આ આંગળીથી એક માલિક બનાવ્યા છે। ત્યારે આપના મતનો ઉપયોગ કરશો અને સાચા અને સારા લોકો આપણા દેશનો વહીવટ સંભાળશે તો જ આપણું દેશનું તો ભલું છે જ ને દેશના ભલામાં આપણું ભલું છે। સૌને મારા જય હિન્દ। કંઈ પણ અગત્યનું સમજ્યા વગર તમારો ધંધો ધાપો રોજી રોટી એના કરતાં પણ 5 વર્ષ આ બધાનું રોજી રોટી ધંધાનું શું થવાનું એ નક્કી કરનાર સરકાર તમારે બનાવી છે। ત્યારે જાગૃતતાપૂર્વક સરકાર બનાવવા માટેનો મત તમે દેવા જાશો એવી સૌ ગુજરાતીઓને મારી અપીલ છે। મતદાન કરવું જોઈએ, આપણો અધિકાર છે અને લોકશાહીની અંદર લોકસભાનું ઇલેક્શન એટલે આપણા દેશનું, આપણા પરિવારનું, આપણા મિત્રોનું ભવિષ્ય એટલે લોકસભાની ચૂંટણી કે જ્યાંથી જે બધું થઈ શકે તે જ ઇલેક્શનની અંદર કે કોઈ પણ ઇલેક્શન હોય, પંચાયતનું હોય કે કંઈ પણ, મતદાનનો અધિકાર આપણો છે ને એનો ઉપયોગ કરવો જોઈએ અને આ દેશની અંદર આપણા જે વિચારો હોય એને ધ્યાનમાં રાખી આપણે મતદાન કરવું જોઈએ। વાસ્તવિકતા શું છે, મણિપુર હોય કે રાજકોટ હોય, મણિપુરની અંદર બેન દીકરીઓની શું હાલત છે એ બધાએ જોઈ છે। રાજકોટના જે કોઈ પાર્ટીના ઉમેદવાર જે શબ્દો બેન દીકરીઓ માટે બોલ્યા છે, જેના હિસાબે આવડું મોટું આંદોલન થયું છે, ત્યારે એ બધી વસ્તુને ધ્યાન રાખી મતદાન કરવું જોઈએ અને ગુજરાતની તમામ પ્રજાને મારી અપીલ છે, આપ આપના પરિવાર, આપના મિત્રો સાથે મોટામાં મોટું અને વધુમાં વધુ મતદાન કરો। લોકશાહી પર્વનો દિવસ તેવી જે વહેલી સવારથી જ લોકોની જે કતાર જોવા મળી છે, લોકોમાં જે આનંદનો માહોલ જોવા મળ્યો છે, તેને લઈને અલગ અલગ મથકો પર જે લોકોનો ઉત્સાહપૂર્વક જે મતદાન કરવામાં આવેલું છે તે અહીં હાલ સામાકાંઠાની અંદર જે વિરોધ પક્ષના નેતા છે એવા કોંગ્રેસના વસરામભાઈ સાગડે સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। વસરામભાઈ જી, આજે મતદાન તમે કર્યું, શું કહેવા માંગો છો? મતદાન એ લોક પર્વ છે, દરેક લોકોએ મતદાન કરવું જોઈએ કારણ મત એવો અધિકાર છે જેણે 5 વર્ષ માટે પોતાના પ્રતિનિધિને ચૂંટીને મોકલવાના હોય છે। એવા પ્રતિનિધિને ચૂંટીને મોકલવા જોઈએ લોકોએ કે જે હકીકતમાં જમીનની સાથે જોડાયેલા હોય, લોકોમાં આ વિશ્વાસ પેદા કરવાવાળા, લોકોને જેની ઉપર ભરોસો હોય અને લોકો પોતે માનતા હોય કે આ નેતા છે એવા લોકોના હકીકતમાં મત આપવા જોઈએ। કોઈ જાતિ, ધર્મ, જ્ઞાતિ આધારિત મત હોવો ન જોઈએ। મત રહ્યો એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે। આ દેશમાં લોકશાહી બચાવવાનો હોય તો દરેક લોકોએ પોતાનો મત આપે એવી હું વિનંતી કરું છું અને ઉમેદવાર જોઈ એને યોગ્ય લાગે, સારો ઉમેદવારો એને મત આપે એવી વિનંતી। લોકોને શું અપીલ કરવા માંગો છો? આજે લોકશાહી પર્વનો આજે ઉત્સાહ જોવા મળ્યો છે, વહેલી સવારથી એટલે લોકોની જે કતારો જોવા મળી છે તેના વિશે શું કહેવા માંગો છો? આ લોકશાહીમાં એટલા માટે અત્યારે લોકો હાલના જે શાસકો છે એનાથી ત્રાસી ગયા છે। મોંઘવારી બેકાબૂ છે, શિક્ષણ મોંઘું થાય છે, ચારે તરફ લોકોને મોંઘવારીની માર, બેરોજગારીની માર, આવી તમામ પ્રકારની મારો સહન કરી નથી શકતા। એક સામાન્ય ખેડૂત વર્ગમાંથી આવતા હોય ત્યારે ખેડૂતના દીકરા તરીકે હું એ વિનંતી લોકોને કરું છું કે તમે તમારો મત અધિકાર જોઈ, વિચારી, સમજી અને કોંગ્રેસને આપો એ વિનંતી।